હાલો આજે સુરનગરની નવરાત્રીની તૈયારીઓ દેખાડો. શું કે પલટન આજે જવાનું એ પાણીપુરી ખાવા નવવારા તમને હું અમારો સુરત દેખાડું. એલા એલા આવી ગયો સુરત ચાચુ શર્માય બહુ. પછી બાઇક ચાલુ કરીને નીકળી ગયા હતા કુનાલભાઈને લેવા. કુનાલભાઈને લઈને નીકળી ગયા હતા ડાયરેક્ટ 80 ફૂટ બાજુ. 80 ફૂટની આગળ અમે શું જોઈએ છીએ કે નવરાત્રિની તૈયારીઓ જબરદસ્ત ચાલી રહી છે. હા ત્રીજું નોરતું છે, ધૂમધમાટ મોજ ચાલી જ રહી છે. જો પૈસા ને પાસ હોય તો પહોંચી જ જજો. પછી પહોંચી ગયા તમે લહેરી સાહેબ પાણીપુરી આગળ અને અહીંની લાઈન જોઈને લાગે વારો તો નહીં આવે. તોય કુનાલભાઈને લાઈનમાં લગાડી દીધા હતા અને હજી વારો આવ્યો નથી. લાગે છે કે એસપી સ્કૂલનો હજી એક માળ બની જશે પણ વારો નહીં આવે. પછી આપણી પાણીપુરીની પ્લેટ આવી ગઈ હતી અને આપણી ચસકાવીને આ ભાઈની મહેનત જોઈને આપણે કુનાલભાઈને શિખામણ આપવા માંડ્યા કે શીખો કંઈક શીખો. પછી તો અહીંયા ગોળને જોઈને જેમ કીડીઓ ઉભરાવા માંડે ને એમ પાણીપુરીને જોઈને માણસો ઉભરાવા માંડ્યા હતા. પછી આવી ગયા હતા 80 ફૂટના રોડના ઉપર. મેં કીધું એને ચલો તમને એને નવરાત્રી પાર્ટી પ્લોટના સરખા દર્શન કરાવી દો. કેમ બાકી જલસો છે ને, ચાલો આપણે લેવા દેવા નથી. પછી પાછા આવી ગયા હતા કિશન પાણીપુરી વાળાને ત્યાં અને આ જો मुझसे प्यार करती है या नहीं करती है. આને બાજુમાં મૂકો અને પાણીપુરીની વાત થાય ને કિશનની પાણીપુરી ન ખાવી એવું તો બને જ નહીં. પછી ત્યાંની પણ એક પ્લેટ ચસકાવી નીકળી ગયા ઘર બાજુ. પછી ત્યાંથી આવી ગયા પાછા કુનાલભાઈના ઘરે થોડીક વાર અને આ તો લોકની વાતો મંડાવવા માંડી. તમે એ બધું જાઓ તો તમે વ્યૂ જોવો, ખાલી વ્યૂ. પછી વ્યૂ પૂરો થઈ ગયો હું ઘરે આવતો રહ્યો. તો આવા ચટાકેદાર મિની વ્લોગ જોવા માટે ફોલો કરતા જજો. બાય.